જો માણસ સરળ હૃદયનો હોય અને સાચો હોય તો આ શાંતિથી સાંભળે શાંતિથી જીવે ને તો એને બીજું કાંઈ કરવાનું નથી. પણ પછી બીજું અંદર બધી એક આમ એને કંઈક બિનજરૂરી કામ વગરની બધી ભ્રમણાઓ રાખે અને શું કરવાનું? કાંઈ નથી કરવાનું. એક માણસ તરીકે સાચો રહીને સરળ હૃદયનો સાચો રહીને ખાલી આ સાંભળે, શાંતિથી સાંભળે અને શાંતિથી જીવે રે બધું છે. તો એને તો શું એનું અંદર શું ભર્યું છે ખબર પડતી ખ્યાલ આવે. શું કરવાનું? તમે અહીંથી ઉઠીને શું કરવાના? હું કાઢવાના છો? આનું આમ કેમ, આનું આમ કેમ, આનું આમ કેમ, શું અને દોડા દોડી બધી બીજી ભાગદોડ કરવી છે અને બધી મોટા મોટા પેલા શબ્દો ગોખ્યા હોય ક્યાંકથી સાંભળ્યા હોય વાંચ્યા હોય અને બોલ. અરે એમ તો કંઈ શાંતિ થતી? શાંતિ છે અને શાંતિથી રહો, શાંતિથી જીવો. અને આ સાંભળવામાં પછી શું બાકી છે? જાણવાનું કે જે કાંઈ કહેતા હોય અનુભવવાનું કે પામવાનું કે જે જ્ઞાન કે જે કહેતા હોય તો શું શું નથી? કેટલું સાંભળશો તમે? તમારામાં આમાંથી કોઈને છાંટોય નથી હોતો. આ જે જ્ઞાન છે, વિવેક છે, જે પ્રકાશ છે એને છાંટો કોઈને નથી. અને પછી આનું થવું નહીં, આનું થવું નહીં, આનું કેમ ને કેમ. પણ શું બાકી છે? એક કલાકમાં તમને શું નથી આવી જતું? પણ અંદર શું એવું જે કાંઈ નથી એવું શું ભર્યું છે? એ આમથી ખબર તો પડે છે. તમે અહીંયા 1 કલાક બેઠા બરાબર, તો શું બાકી? પણ આનો એક એક રૂંવાટું લેવું નથી અને જે કાંઈ નથી એમાં મરવું. અને એ રાખીને પછી આનું કેમ ને આનું કેમ ને આનું કેમ ને આનું શું છે? તમારે કરવું છું શું જોવે છે? તમારે શું જોવે છે? શું એક જીવ એકદમ સરળ સીધો સાદો હોય તો નિશાળેથી નીચડી જવું પાછળ ઘેર. તો આ વાતાવરણથી અધિક વર્લ્ડમાં છે શું? શું નથી આ વાતાવરણમાં? અને બહાર શું છે? આખી જિંદગી તો જોયું ખલાસ થઈ જવા આવ્યા, મરી જવા આવ્યા, તો શું છે ત્યાં? આ દરવાજાની બહાર પગ મૂકો ત્યારે તમારું આમ ભમે છે કે નહીં? અને અહીં તમારે ભમવા માટે જગ્યા નથી તો અહીં તમારું ભ્રમણો લાવી એનો શું મિનિંગ? એ તો તમે જે કાંઈ નથી, જે નકામું બધું કર્યું છે, નિસાર જેમાં કોઈ સાર નથી. સંસાર એટલે અસાર, અસત, અસાર, દૂર, મિથ્યા, નાશવંત અને સ્વપ્ન જેવું ને મૃત્યુ જળ જેવું. તો એ બધું ગંદવાડ લઈને અહીં બેસવાનું છે. એ ચાલો એ અજ્ઞાન હતું, ચાલો હવે નથી, ચાલો હવે તો અહીંયા વશિષ્ઠ અખંડ બ્રહ્મસૂર્ય અને સ્વયં પ્રકાશે છે. તો બેસો શાંતિથી સાંભળો અને જો શાંતિથી જીવો. બીજું શું કરવાનું છે? એ ચંચળતા ભ્રાંતિ અહીં કરવાની છે જે ના કરી. અને એ ચંચળતા ભ્રાંતિ કરીને આનું માપ કાઢવાનું છે. આનું શું ને આનું શું ને આનું શું ને આનું શું. કરવું શું છે અને બતાડવું શું છે? દેખાડો શું કરવું એવી રીતે. અને સરળ સીધો સાદો માણસો ને ચાલો આ ટપ દઈને મરી ગયો, હવે હું નથી અને જગત એ નથી. હવે સાંભળો, હવે આ વચ્ચે સાંભળો શાંતિ. નથી એવા રહ્યો, નથી મરી ગયો હું, હવે નથી એવા રહ્યો. અને શું નથી? જો નિર્વાહનું કહેતો હોય તો બધું જ શુદ્ધ હવા ઉજાસ, શુદ્ધ નજળ, શુદ્ધ વિશ્રામ, શુદ્ધ જ્ઞાન બધું જ છે. જીવને જોઈએ જ શું સારું? ભૂતથી એ બેદ છે, ખબર જ પડતી નહીં ભૂત છે કે અસુર છે કે રાક્ષસ છે કે કોણ છે. માણસ તો થાવ ખાલી. પેલો બાળપણમાં નિબંધ આવતો હું માનવી માનવ થાવતો ઘણું, તો માણસ તો થાવ. સારો માણસ એ નથી, પશુથી એ બેદ. આહાર, નિદ્રા, મૈથુન, ભય. અને પછી એમાં મરવું છે. અને બીજી જે કાંઈ અસંબદ્ધ વાતો કરવી છે, અસંબદ્ધ કહેવાય ને જેને,
એ કાંઈ જમધડા વગરની. એને 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 એનો કોઈ મેળ જ ન મળે. આને જે ચોખ્ખું સત્ય છે, ચોખ્ખો પ્રકાશ, ચોખ્ખું જ્ઞાન, ચોખ્ખું ચૈતન્ય છે, એના સિવાય કાંઈ નહીં. તો એ તમારે બસ કાંઈ કરવાનું નહીં. જો અમે છીએ ને અખંડ પ્રેક્ટિકલ, લો ક્યાં અમે આમથી આમ થયા, ક્યાં હું મારું કર્યું, ક્યાં અમે કોઈ સાથે રહ્યા, ક્યાં અમારી સાથે કોઈ રહ્યું, ક્યાં અમારે ક્યાંય સહી કરી. આ પૃથ્વીમાં માથું ટેકવવા જેટલી જગ્યાએ મારું કહેવાય જેટલી નથી. બોલો અરુણ પ્રભુ, આ પૃથ્વીમાં માથું ટેકવવા જેટલી મારી કહેવાય જેટલી જગ્યાએ મારી નથી. તો તમને શું નડીએ છીએ અમે એ સમજાતું નથી. બોલો શું 48 વર્ષથી શું અનુભવો છો પ્રભુ? આ પૃથ્વીમાં માથું ટેકવવા જેટલી જગ્યાએ મારી કહેવાય જેટલી છે, ક્યાંય સહી કરી છે? તો તમને શું નડીએ છીએ અમે? હું જોવે જ તમારે. અમે એમ કહે છે હમ કુછ નહીં, હમારા કુછ નહીં, હમ કુછ નહીં જાનતે, હમ કુછ નહીં કરતે, માँ ચિદાકાશ ही माँ चिदाकाश जो है સો है. તો અમે તમને વાંધો ક્યાં આવ્યો? પણ બીજું તમને એમ લાગે કે તમે શોધી કાઢો પેલા મારે શું જોવે છે, હું કોણ છું, આ બધું જગત શું છે, આ સંસાર શું છે, મારે શું જોવે છે. તો પછી કાંઈ ન હોય, જોતું હોય તો અહીં તો ક્યાંથી મળશે? જો તમે એમ કહો કે તમે કાંઈ નથી તો અમે કાંઈ નથી. પણ અમે એમ કીધું ને કે માँ ચિદાકાશ ही माँ चिदाकाश જો है સો હોય, તો કાંઈ નથી કેવી રીતે કહેવાય? તો બધું જ છે, પણ એ તમને દેખાતું નથી. અને કાંઈ નથી એમાં બધું જ જોવે છે. એમાં હું ક્યાં છે, એમાં મારું ક્યાં છે, એમાં જગત ક્યાં છે, એમાં આકાશે નથી, સૂર્યચંદ્ર તારાય નથી, અને સૃષ્ટિથી પ્રલય નથી, અને કોઈ નામરૂપે નથી, કોઈ વસ્તુ નથી. माँ चिदाकाश ही माँ चिदाकाश जो है सो है, हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते, माँ चिदाकाश ही माँ चिदाकाश जो है સો. તો આમાં અમે તમને ક્યાં નડ્યા? અને પછી તમે એમ કહો કે ભાઈ હું આ છું અને મારું મન આમ કહે છે, તો તમે શોધી કાઢો સત્ય શું છે, સત્યને ઓળખો, સત્યની પરખ અને સત્યની આદર કદર કરવી જોઈએ ને, સત્યને પહેચાનો અને પછી સત્ય રહ્યો. સત્ય ઓળખો ને સત્ય રહ્યો. પણ તમારે તો અસત્યમાં રહીને સત્ય જોવે છે, કેવી રીતે મળે? સત્યમાં સત્ય અસત્ય થાય, અને સત્ય સિવાય બીજું કંઈ છે? આખું કેવળ સત્ય છે. બોલો, છે કે નહીં? અને કોઈ ક્યાંક મને સમજાતું નથી. એમાં અમારો શું દોષ? ધારો ગોળ ને સૂર્યનારાયણ ભગવાન ન દેખાય તો સૂર્યનારાયણ રમણ કહે છે કે ગોળ ને સૂર્ય ન દેખાય તો સૂર્યનો દોષ નથી, ગોળની દ્રષ્ટિનો દોષ છે. તો શું તમે એક કોમન સેન્સથી જો કોમન, જો તમે માણસ હોય ને, માણસમાં તો રહો, તો વર્લ્ડમાં આ વાતાવરણ ક્યાંય નહીં હોય, આખા વર્લ્ડમાં, કે જ્યાં હું મારું નથી, રાગ દ્વેષ નથી, ભેદભાવ નથી, લેવા દેવા નથી, પણ છેતરવા ઠગવાનું નથી, પૈસાનો ભોગવવાનો મહિમા નથી, અને વ્યવસ્થા શું નથી? શુદ્ધ હવા ઉજાસ, શુદ્ધ અન્ન જળ, શુદ્ધ વિશ્રામ, શુદ્ધ જ્ઞાન, શું નથી? પણ કેમ ટકાતું નથી? અને શેમાં રહ્યો છો? એ સત્ય છે? આ અસત્ય છે? તેનો અર્થ એમ કે તમને સત્ય અને અસત્યનો વિવેક જ નથી. એટલે તમે સત્યને સત્ય જાણો, અસત્યને અસત્ય જાણો. મારે આમ છે, મારે આમ છે. જાણે મરવાનું જ નથી. મરવાનું નથી તો પછી કાંઈ છે? તો જ્યારે જીવીએ છીએ ત્યારે જીવીએ છીએ એવું તો જીવીએ. હાવ પછી હાવ સાર વિનાનું હું કામ જીવો છે? જેમાં કાંઈ સાર નથી એમાં હું કામ મરો છો? જ્યારે મર્યા પછીની તો ખબર નથી, પણ જ્યારે જીવીએ છીએ ત્યારે જીવીએ છીએ એવું તો જીવો. ના, મારે તો આમ છે, શું છે? આ નથી રહેવાતું. એ રહેવાય છે એમ. અસારને સાર માનો અને સારને અસાર માનો, પછી શાંતિ ક્યાંથી થાય?
અમે સારને સાર જાણ્યો છે, અનુભવ્યો છે અને રહીએ છીએ એટલે શાંતિ છે. અમે કંઈ ભગવાન માટે નીકળ્યા નથી. आत्मा की सच्ची शांति के लिए क्या करना चाहिए है. અમને એવું અમારો આત્મા એમ નથી કહેતો કે આમાં વશિષ્ઠ પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધથી આત્માની સાચી શાંતિ ન રહે. અખંડ છે, વર્ષોથી છે, 42મો રાઉન્ડ છે, પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી. અને રહીએ અહીં ટકે નહીં પછી કે મને શાંતિ, મને આમાં નથી અનુભવ. એનું અનુભવાય કરે જ શું? દોડા દોડી અહીંયા આવ્યા પછી દોડાતું, તો અહીંયા આવ્યા જ નથી. મારે આમ છે, મારે આમ છે, તો સાચું ઓળખ્યું જ નહીં. અમને કેમ નથી થતું કે અહીંયા આમ છે તો મારે આમ છે, અહીંયા આમ છે, આ થોડું આ કામ છે, થોડું અહીં જવું, એ કામ એ જે આમ ટકાતું નથી. એનો શું પછી એને શું કહેવું? તમે શું કહેવું? એને શું કહેવું? એવા કર્મો કહેવાય કે એના પાપ કહેવાય કે એનું અજ્ઞાન કેવું? શું કહેવું? કેવો મોહ કેવો કે શું કહેવાનું એને? માયા કેવી કે આવરણ? હે આજે કીધું ઉપદેશ ને અયોગ્ય જીવનની ઉપેક્ષા એ જ થાય. એટલે ન સહન થઈ શકે. આ જ્યાં સુધી અંદર પૂરી ચંચળતા બાંધી છે આ ઠરીને લેવું જોઈએ. ટપ દઈને મરી ગયો, જો હવે જાઓ, અહીં આમ છે ને અહીં જવાનું, અહીં જવું છે ને અહીં જવું છે ને આ કરવું છે ને આમ કરવું છે, જાઓ. તો મરવાનું જ નથી અને ભમ્યા જ કરવું છે. પાછું મરવું નથી અને ભમ્યા કરવું છે. જીવવું નથી, શાંતિ નથી. કમસે કમ એટલે બસ ચલો મરવું હોય તો નક્કી છે તો ચાલો મરી જ ગયો, ચાલો પતિ. કારણ કે આ વસ્તુ મારા અજ્ઞાનથી મેં માનીશ કે આ બધું છે, પણ હું મરી ગયો એટલે કાંઈ નથી. જન્મ નહોતો તો એ કાંઈ નથી, મરી ગયો તો એ કાંઈ નથી. તો ચાલો અત્યારે જો મરી ગયો છું કાંઈ નથી. હવે હું આ વશિષ્ઠ પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધથી હું સાચું જીવું છું. હું મરી ગયો એટલે જે હું ખોટો હતો એવું મરી ગયો, પણ હવે હું સાચું જીવું છું. હર દમ મેં એક ही गम પૂર્ણ બ્રહ્મ ही हम. હર દમ એટલે શ્વાસ, એમ એટલે ને કે અજપાજપ એટલે અખંડ પ્રકાશ, અખંડ આનંદ અને અખંડ શાંતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત. હવે તમે ઘોડ્યો પછી કહો કે સૂર્યને કોને સાંભળે? સૂર્ય જોયો? સૂર્ય છે? સૂર્ય કેવી રીતે અનુભવાય? અને પણ ઘોડપણામાંથી નીકળો ને કે હું આ છું, એમાં હું કર્યું છે તો ખબર છે બધું, હું જોયું, હું જાણ્યું, અને બધા એ બધું રહ્યા એમાં, તો એ બધાની કેવી દશા થઈ એ દેખાય. કોઈ દેખાતું નથી, એટલે આંધળો જ કહેવાય ને. અને અહીં નહીં ભાન થાય તો ક્યાં થશે? અમે તો બધું જોયું જ છે. વશિષ્ઠ કે અમે બધું જોયું, બધા શાસ્ત્રોને, બધા મહાત્માઓ, સિદ્ધો, બધા તત્વોનો સંવાદ કર્યો, તમે કર્યો, બધાય જોયા. જગતગુરુ સિક્કે સુદ્ધા અને ઉપનિષદો સુધી, તો ક્યાંય કશું નથી, બધી વાતો જ છે. અને જેવું જે છે તે છે. પરમ ચિદાકાશ, પરમ પદ, પૂર્ણ વિશ્રાંતિ જે છે જ, અને બીજું કાંઈ નથી. પછી એને તમે શબ્દોમાં જે કહેવું હોય કહો. આપણે એને પરમ શાંતિ કહો, એને પરમ આકાશ કહો, એને મહાસામાન્ય કહો, એને તમે સ્વયં પ્રકાશ કહો, એને સચ્ચિદાનંદ કહો, એને તમે એને એકરૂપતા કહો, એને નિરપેક્ષ સત કહો, એને પરમ તત્વ કહો, એને પરમ સત્તા કહો, પરમ બ્રહ્મ કહો, પરમ આત્મા કહો, જે કહો એને તમે પરમ પદ કહો, પૂર્ણ વિશ્રાંતિ કહો, પરમ જ્યોતિ કહો, અખંડ જ્યોતિ કહો, પરમ તેજ કહો, અને કોઈ શબ્દ નથી. આની વાતો ન હોય, આ વિચારવાણી શબ્દ જ નથી. એકદમ જ્યારે માણસ છે એનું મન એકદમ નિર્મળ અને શીતળ હોય, અને એકદમ એટલે ઊંડી અગાધ શાંતિ હોય, પરમ શાંતિ હોય અને પરમ શીતળતા હોય. એટલે કેવું હોય
એવું એ તત્વ છે અને એ અનંત છે અને એ અજર અમર છે અને અખંડ અવિનાશી છે. તો કોને જો વાતો કરવી છે પણ મરવું છે શેમાં? આમાં એક પળ જ ટકાતું નથી. ત્યાં જવાનું છે, ત્યાં થોડું આમ છે, ત્યાં જવાનું છે. અને પણ જોયું તો ખરું આખી જિંદગી, પછી જે કાંઈ નથી એમાં જ ભમવું છે. તો ખબર જ નથી કે સત્ય શું છે. ખરું તત્વ સત્ય છે એને તો જાણો, એ જાણો પછી બીજું કાંઈ નથી. તો અહીંયા તો એવું એવું ચોખ્ખું પ્રકાશે છે કે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. બોલો નથી કે શું અંધારું છે? એ પોતાના અજ્ઞાનનું અંધારું એમાં નથી, પોતે નથી ને પોતાના અજ્ઞાનનું અંધારું નથી. અને એ તો અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે. હવે ગમે એટલી રાડો પાડો પણ મૂળ વિષય પામને હું એટલે વચ્ચે કીધું ને, ઉપદેશને અયોગ્ય જીવોની ઉપેક્ષા. પાછું વસીટને ઉપદેશ કરવો છે. બોલો આ કેવું સારું? અરે ભાઈ તમે ચાલો હવે 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 અમને તમે હું ઉપદેશ કરશો? ચાલો અમે એમ કહીએ કે અમે અજ્ઞાની છીએ, ચાલો અમે કબૂલીએ, બરાબર? અમે નથી, બરાબર? કારણ કે અનંત છે એટલે અનંતમાં તો કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી એટલે અમે પણ નથી, બરાબર છે? તો અમને તમે ઉપદેશ કરશો અને અનંતમાં તો તમે છો જ નહીં, તો તમે એના બધા લફાડા કૂટો છો. એક ક્ષુદ્ર અહમ અને અધોળ બુદ્ધિનું દેવાળું. હું છું ત્યાંથી બધી મૂર્ખતા શરૂ થાય છે. હવે આપણે કીધું આકાશમાં કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમરૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં. એક વસીટની એક જ વાતમાં બધું જ આમ ફૂલ લાઈટ થઈ જાય કે શું છે કે ચિદાકાશ, આકાશ, ચૈતન્ય આકાશ. તો આ ભૌતિક આકાશ. તો આકાશમાં કાળું ટપકું કલંક કદી સંભવે નહીં. તો પછી ચૈતન્ય આકાશમાં તો એનું અહમરૂપી કાળું ટપકું કલંક સંભવે. તો કોમન સેન્સ એ નથી, કારણ કે બધું બગાડ નાખ્યું તંત્ર, ભોગોમાં બધું વેડફી નાખ્યું. થોડું એનું જે સત્વ છે, નૂર તેજ હીર ચીર, એ સત્વ છે એ પાછું એનું છે એ એમાં રાખે. એ જે નથી એમાં જે નથી એમાં નો વેડફે. એમાં જે નથી આ બધા ચક્કર ભ્રાંતિના, માયાના, મોહના, હું મારુંના, દેહાધ્યાસના, રાગદ્વેષ, એ નથી, સમજે કે નહીં? એનો રાખે અને જેનું છે એમાં રાખે. છે તો ખરું ને અહીંયા, તો એનું છે, આ નથી એનું નથી. તો નથી એમાં ન વેડફે અને છે જેનું છે એમાં રાખે. આ તો કોમન સેન્સ એનું, મૂર્ખને ખબર પડે. નાનું છોકરું હોય તો એને ખબર પડે, બચ્ચાને ન પડે. ગાંડો હોય તો એ ખબર પડે. અને તો ખબર પડતી નથી, હું છું છે જ ખબર નથી. કેવો રોગ થયો છે, બોલે છે શું અને કરે છે શું. હજી હમણાં અહીંયા આમને તેમ બોલતો હોય ને ત્યાં આ ભાગ્યો નથી, છૂટ્યો નથી. ક્યાં જવું ભાઈ તારે? ખબર નહીં. અહીં શું નથી તારે જોવે એ રીતનું બધું શરીરનો નિર્વાહ છે કે નહીં. શરીરને જે જોવે, શુદ્ધ હવા ઉજાસ જોઈએ, શુદ્ધ અન્ન જળ જોઈએ અને શુદ્ધ વિવેક જોઈએ. તો આખો શુદ્ધ વિવેક તો એકદમ છેલ્લી પાયરીનો શુદ્ધ વિવેક છે, છેલ્લા છેડાનો. આકાશથી પૃથ્વી આખો આરપાર વિવેક છેક સુધીનો છે, બધી વસ્તુનો બધા પાસામાં. અમારો 42મો રાઉન્ડ છે અને અખંડ પ્રકાશ છે, એનો અખંડ આનંદ છે, અખંડ શાંતિ. એ દેખાતું નથી. તમે તો સામાન્ય માણસ જેવા દેખાતા. ભાઈ અમે સામાન્ય માણસ જ છીએ. અમે ક્યાં કીધું અમે ભગવાન છીએ? પણ અમે શૈતાન તો નથી. અને પાછું અમે બધાને ભગવાન કહીએ અને અમે અમને સામાન્ય માણસ કહીએ. અમે ભગવાન નથી. પણ તમે શૈતાનિયત શું કામ કરો છો? ન કરવાનું શું કામ કરો છો? ન રહેવાનું શું કામ રહ્યો છો? જે કાંઈ નથી એમાં હું કામ મરો છો? સમજાતું જ નથી.
આમ જાણે પોતે આત્મા પરમાત્મા થઈ ગયા હોય એમ બોલવાનું અને મરવાનું કાંઈ નથી એમાં. આ હું અમારો એક શબ્દ હવે યાદ આવે, ભવાડા. ભવાડા કહેવાય. ભવાડા એટલે ડફડા, ખોટા ઉદામા, ખોટા ઉદામા. ગાંગ ધાડા વગરનું નાશ ભાગ ચિત્ત ભમતું હોય ને, ભૂત 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 જેવા હાડા. શું સમજાણું આમાં? કેટલું સમજાણું? જે માણસ છે પોતાને માણસ માને છે એ અહીંયા ઠરે, શાંતિ પામે, આત્માનો પ્રકાશ ખુલ્લો ચોખ્ખો છે. એને બદલે હું આ છું અને મારી ધારણા આ પ્રમાણે છે એ જ સાચી, રહેવું કરવું એમાં, અને ખાલી ઉપરથી આના શબ્દો બોલવા, એનાથી શાંતિ ન શબ્દો થાય. બોલવા નહીં, આનું કેમ ને આનું કેમ. ઈ લોહી એમાં- પીવા, હે? ઈ લોહી પીવા. લોહી પીવા. કાંઈ લોહી જ નથી ને હું પીવે. એટલે શાંતિ પામે એટલું કરે. શાંતિ ક્યાં શાંતિ નથી, પછી એ અશાંતિ અહીં હું કામ લાવવાની? ઠરવાનું અહીંયા અહીં શાંત થવાનું હોય. અને અહીં શાંતિ છે નથી. કોઈ કે અહીં અશાંતિ છે. અહીં વિશ્વયુદ્ધ ચાલે છે. આવી જગ્યા નહીં હોય વર્લ્ડમાં. જગ્યા એટલે નથી ક્યાંય. પૃથ્વી નહીં, આ રહેવાનું નહીં, ખાવા પીવાનું નહીં, પણ વશિષ્ઠ પ્રકાશથી, સરળ સરવળથી, અખંડપૂર્ણ તત્વબોધથી સહજ પરમ શાંતિ ક્યાંય નહીં હોય. એ તમે એમ કહો, તમે અમારે અહીં બીજું કરો, તમે ચાલો. હા ચાલ્યા. અમારી સહજ પરમ શાંતિ એટલે કાંઈ થાય તો કહો. થયું? અનેક વાર જોયું, આધી રાતને જીરો જીરો. હે? અનેક વાર જોયું, આધી રાત. આધી રાતને જીરો સહજ જીરો. શાંતિ, હા. સહજ છે. એ સહજ પરમ શાંતિ છે. એ એની છે. પરમ ચિદાકાશ, અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ, પરબ્રહ્મ પરમ શાંતિ, સ્વાનુભૂતિ તત્વસાર. આની નથી, આ નથી એની નથી, છે એની છે. પણ સમજતો જ નથી. મારે એ પામવી છે. જો હું બધું જાણું છું, પણ હું નથી એ તો જાણ્યું જ નહીં, અને જે છે એ તો જાણ્યું જ નહીં. અને જે છે જાણે તો પછી જાણવાનું કંઈ છે જ નહીં. પણ નથી એનું જાણવું છે. આ હું નથી એને જાણવું છે, એનું જાણવું છે. કેવું છે? અને શબ્દો ચોખ્ખા છે. એવું નથી કે કાંઈ બહુ બુદ્ધિની જરૂર છે. પણ બધું ખવાઈ ગયું, તંત્ર ભોગોમાં બધું વેડફાઈ ગયું. કાંઈ રહ્યું જ નહીં. હીર ચીર નૂર તેજ બધું નમાલા હારા, માલ વિનાના પોતરા જેવા માયકાંડા, બધું બાયલા, કોઈ રહ્યું જ નહીં. કશું બધું સત્વ વેડફી નાખ્યું ભોગોમાં. એકદમ બધી જાતનું રક્ષણ છે. જે પરમહંસ યોગાનંદે કાશીને કીધું કે તું 6 મહિનામાં મરી ગઈ, પછી દુઃખ થયું કે આના બાળકને એવું ન કહેવાય. તો કે તું છે ને, આ આશ્રમનું વાતાવરણ છે, ઈશ્વરી રક્ષણ છે. ઈશ્વરી રક્ષણનું વાતાવરણ તું છોડતો નહીં. એનો બાપ એના પછી ગમે વખત લઈ ગયો, ભાઈ મરી ગયો, પછી પુનર્જન્મ થયો, પાછો એનો પુરુષાર્થમાં લાગ્યો. પણ કહેવાનું શું, અહીંયા પૂરેપૂરું એનું રક્ષણ છે. અહીંથી બહાર નીકળે પછી કોઈ ખાતરી નહીં કે તારું શું થશે. અહીં પરમાત્માનું સંપૂર્ણ રક્ષણ છે, દિવ્ય કૃપાનું. અમે સંપૂર્ણ અનુભવ્યું. હવે એ તમે શેનું છે એમ પૂછો તો અમારે ક્યાં બતાડવું? અને કોઈ એમ કહે કે હું ત્યાં સુરક્ષિત છું, ફટાક દઈને ગયો, નામ નિશાન નથી. પણ એમાં જ મુસ્તાક છે એમ કે હા હું કેવો છું, એમ હું બધું જાણું છું, મને બધું આવડે છે. બહુ જેટલો હોશિયાર થવા જાય ને એટલો ક્યાંય ન રહે. પછી બધું ડાપણ દોડવા જાય ને એટલે આખું દોડાઈ જાય. એ કોઈનું રહ્યું છે કંઈ? ગમે એવું હોય અને ગમે એવું હોય, જે દેખાય છે એ સાચું નથી.
એ નથી દેખાતું એવું નથી. જે નથી એ ન દેખાય તો એ દેખાય છે. એ નથી એ જોવે છે, જોવા રહે છે, કરવા રહે છે, એટલે જ દેખાતું નથી. બાકી એ દેખાય છે. સમજ્યા? રાત્રિના અંધકારમાં રહે છે અને કે સૂર્ય દેખાતો નથી, પણ સૂર્યપ્રકાશમાં આવી જાય. રાત્રિનો અંધકાર જોવાનું ન રહે તો સૂર્ય છે જ. એટલે અંધારામાં રહેવું છે અને પ્રકાશ જોવો છે. કેટલું સરળ છે. ચાલો આપણે અહીંયા અત્યારે છે આ જ ક્ષણે, તો પરમાત્મા નથી. અને આપણે એમ કે ના ના ક્યાં છે પરમાત્મા, તો એનું પ્રૂફ એક, હવે એ નેગેટિવ માણસ હોય તો એને નેગેટિવથી સમજાવવું પડે. તો એમ સમજાવાય કે પરમાત્મામાં ન હોય એવું અહીં કાંઈ છે, તો પછી પરમાત્મા છે તો ખરું ને. તો પછી જો પરમાત્મામાં ન હોય એવું કાંઈ ન હોય તો પરમાત્મા જ છે. હવે દાખલે કે માયા છે, તો એ એમ કે આ પરમાત્મા નથી, તો હવે એનું પ્રૂફ એક મેઇન ફેક્ટર સહજ પરમ શાંતિ છે. ત્યાં શાંતિ છે કે નહીં? કોઈ પણ આવે ને ગમે એવું ઊંચા ટોળ, હા અહીં શાંતિ છે, તો એમાં શાંતિ છે. તો માયાને પરમાત્મા ન કહેવાય. અભાવ મટે નહીં, ઈચ્છા પૂરી થાય નહીં, ભાગમ ભાગ. અને ક્યાં ભાગમ ભાગ છે, અને ક્યાં અભાવ છે, અને ક્યાં ઈચ્છા છે? શું નથી? નથી એવી માયાને કાંઈ નથી, અને છે એવો પરમાત્મા બધું જ છે, સર્વસ્વ છે. હોળે છોડ હોળી નહીં. કેમ નહીં દેખાતું? અહીંયા ન દેખાય તો ક્યાં દેખાશે? હવે કોઈ કે હવે અહીંયા કાપ મૂકે છે, ત્યાં કેમ કાપ મૂકતો નથી? કાંઈ નથી એમાં કાપ મૂકતો નથી, અને જે બધું જ છે એમાં કાપ મૂકે છે. હે છાસવારે કાંઈ ન હોય ને આ દોડ્યા ભાગ્યા, કાંઈ ન હોય ને આ ભાગ્યા, આમ છે આમ છે. માયામાં જીવવું એના કરતાં પરમ સત્યમાં મરવું એ સર્વોત્તમ, સર્વશ્રેષ્ઠ, ઉત્તમ. માયામાં જીવવું એના કર્મ, પરમાત્મામાં મરવું એ ઉત્તમ. ભાઈ પરમાત્મા નથી, કારણ કે અહીંયા કોઈ માયા નથી, માટે પરમાત્મા જ છે. પરમાત્મા છે એનું પ્રૂફ શું? કે પરમાત્મામાં માયા નથી, તો અહીં કોઈ માયા નથી. આ માયા કોને કહેવાય? હું ને મારું. તો અહીં કોઈ હું મારું નથી, માટે પરમાત્મા છે તો ખરું ને? છે ને? તો એ પરમાત્મા છે. તો આમાં મરવું, અમે આવતા જ કીધું આ જગ્યા મરવા જેવી. અને જે કાંઈ નથી એમાં જ જીવવું છે, એટલે મરવામાં જીવવું છે. અને આ મરવાનું નથી, અમૃત તત્વમાં જીવવું એટલે અમૃત તત્વ, એટલે મરવાનું છે જ નહીં, અવિનાશી જ છે. એ તો જે નથી એ મરવાનું છે એ તો અજર અમર જ છે, અખંડ અવિનાશી જ છે. તો અજર અમર અખંડ અવિનાશીમાં મરવું એટલે જે નથી એનું મરવું છે, પણ છે એનું તો રહેવું છે જ. એ તો અમર જીવન છે. અને કોને સમજાવવું? કારણ કે બીજું બધું એટલું બધું ઘૂસી ગયું છે, કચરો જે કાંઈ નથી એવો, ગ્રંથિઓ બધું, બધા ભેદા ભેદ, દ્વૈતા દ્વૈત, એટલે સમજાતું જ નહીં. આવું સીધું સરળ. બીજું કે એ જો આમાં કાપ મૂકે એટલે સમજી લેવું કે હજી એ આઈનો થયો નથી. અમે એક અક્ષરનો કાપ મૂક્યો નથી. બોલો 42મો રાઉન્ડ. અને આનો એક પણ અક્ષર પરમાત્મા વિનાનો હોય તો બતાડો, અને એમાંનો એક પણ અક્ષર ભ્રાંતિ વિનાનો, અજ્ઞાન વિનાનો હોય તો બતાડો. સરાસર અજ્ઞાન છે, અને તોય પાછું થોડા શબ્દો ગોખ્યા હોય એટલે એ પરમાત્માનો ગુરુ થવા આવે. ગમે ત્યાંથી ક્યાંક સાંભળ્યું, વાંચ્યું અને શબ્દો ગોખ્યા, એ શબ્દ પરમાત્માને સમજાવવા આવે. અરે ભાઈ માફ કરો, એ બહુ થયું, હવે મરશો. હવે આ બધી વાસના લઈને જાશો ને વાસના લઈને આવશો, અને આમ ભમ્યા કરશો ભૂતની જેમ, બધા અવતારો બગાડશો, અને પછી આ મળશે કે કેમ? મળ્યું એને અવગણ્યું એટલે પછી એનું ક્યાંય ઠોર થવાનું નહીં થાય. ઠરવાની જગ્યા જ નહીં, શાંતિની જગ્યા જ નહીં.
હવે દાખલા તરીકે તમે જોશો કે અહીંથી જનારો માણસ તેનું મનોરાજ્ય પૈસાને ભોગવવું જ છે કે બીજું કાંઈ છે? અને અહીંયા પૈસાને ભોગવવાનું રાજ્ય છે, મનોરાજ્ય છે. આ કેમ સહન નથી થતું? એટલે કેટલી એની વાસના ભ્રાંતિની રૂઢતા, એની મૂઢતા અને એની ચડતા છે. કેમ અખંડ જે છે એ કેમ અખંડ રહેવાતું નથી? અને જે કાંઈ નથી એમાં જ કેમ મરી જવાય છે? દુઃખી થાય છે તોય અંદર દુઃખ જ છે. અને અહીં કે વસિષ્ઠ કે દુઃખ 3 કાળમાં નથી. અમારો આખરી ઉપદેશ તો દેખાય છે અહીં કોઈ દુઃખ નથી. શું દુઃખ છે તમને? તમને ખાવા પીવાનું દુઃખ છે, તમને વિશ્રામનું દુઃખ છે, તમને જ્ઞાનનું દુઃખ છે, તમને શુદ્ધ હવા ઉજાસ ને શુદ્ધ અન્નજળનું દુઃખ છે. બધું ફૂલ છે. અને આવું વાતાવરણ અત્યારે બધી રીતે પરમાત્માથી કે પ્રકૃતિથી ક્યાંય નથી. પરમાત્માથી અને પ્રકૃતિથી બંનેથી સંપૂર્ણ શુદ્ધ વાતાવરણ ક્યાંય નથી. હું વગર ક્યાંય નથી અને પરમાત્મા વગર કાંઈ નથી. બોલો સાચું જ કેમ? પણ હાલા બધું ખેદાન મેદાન કરી નાખ્યું. એનું છે એનું નથી એમાં વેડફી નાખ્યું. અને છે એ તો છે જ, અને નથી એમાં ન મરે. અને સહજ રહે છે એમ એ રહે, પછી પોતે ન રહે, પછી પરમાત્મા તો છે જ. પરમાત્મા જ છે, બીજું છે જ નહીં. બીજું થતું જ નથી. અને બીજું હોય ને બીજું થતું હોય તો એ પરમાત્મા નથી. તો એવું કાંઈ હોય તો એ કાંઈ નથી. પરમાત્મા ન હોય એવું કાંઈ હોય તો એ કાંઈ નથી. શું કહો? પણ આ તો શું આ છેલ્લું બોલ્યા સાંભળ્યું? સમજે છે? છેલ્લું બોલ્યા સાંભળ્યું? શું? પરમાત્મા સિવાય અહીંયા પરમાત્મા સિવાય કાંઈ નથી. અને બહાર પરમાત્મા હોય એવું કાંઈ. એટલે પરમાત્મા સિવાય જે કાંઈ છે એ જ બધું ભ્રાંતિ. હું સિવાય બીજું કાંઈ નહીં. પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. અને જો પરમાત્મા ન હોય એવું બીજું કાંઈ હોય તો એ કાંઈ નથી. પરમાત્મા ન હોય એવું બીજું કાંઈ નથી. બીજું કાંઈ પરમાત્મા ન હોય એવું બીજું કાંઈ હોય તો એ કાંઈ નથી. આ તમને ચોપડીઓમાં ને ગુરુઓમાં ન મળે. અને આ પાછું હમણાં ફરીથી પૂછે તો નહીં બોલી હતું. શું કે ન બોલી શકાય એટલે નથી જોતું? ના, એવું નહીં. જીતુ બહુ ગોખે છે. ગોખીને બોલો. કોઈ એમ કહે કે ભાઈ પરમાત્મા શબ્દ કોઈ બનાવેલો છે, એવી કોઈ વસ્તુ કોણે જોયો છે? ભગવાન કોણે જોયો છે? કબૂલ. જો ભગવાન ન હોય, જો ઈશ્વર ન હોય, જો પ્રભુ ન હોય, જો પરમેશ્વર ન હોય, પરમપિતા, અને એવું બીજું હોય તો એ કાંઈ નથી. શું બીજું કઈ નથી. જો પરમાત્મા ન હોય એવું બીજું કઈ હોય તો એ કાંઈ નથી. આ ક્યાંય છે? ના, ક્યાંય નથી, ક્યાંય નથી. આમ પણ કેમ આમ ધારણા નથી થતી? શું કારણ શું? કેમ કે પરમાત્મા ન હોય ઈ જ બધું ભરાઈને ઈ જ બધું જોઈ છે ને. પણ એ કાંઈક હશે ને? કાંઈ નથી. પણ ભૂત વર્તમાન ભવિષ્યના બધા જે ગમે એવા સિદ્ધ મહાસિદ્ધો હશે, સમજે છે ને, ત્યાંથી લઈને ગમે એવો અજ્ઞાની હશે, નીચામાં નીચો અને ઊંચામાં ઊંચો ગમે એવો જ્ઞાની હશે, અને એમણે તોડ કાઢ્યો હોય આ અનંત જે બધું દેખાય છે એમાં, કે ભાઈ ભગવાન કોણે જોયો છે, ઈશ્વર કે પ્રભુ કે પરમાત્મા કોણે જોયો છે એમ કહેતો હોય ને, તો એ સિવાય એ બધાને, ભૂત વર્તમાન ભવિષ્યના બધા જંતુઓને જો બીજું કાંઈ દેખાતું હોય તો એ કાંઈ નથી. જો પરમાત્મા પરબ્રહ્મ પરમાત્મા વિનાનું, પરમ ચિદાકાશ મહાચિદાકાશ પરમાકાશ વિનાનું, એ પરમ ચૈતન્ય પ્રકાશ વિનાનું જો બીજું કાંઈ હોય તો એ કાંઈ નથી. ખાલી અંદર ઉતર્યા વગર નહીં. કોઈ એમ કે ભગવાન કોણે જોયો છે, ઈશ્વર કોણે જોયો, પ્રભુ કોણે જોયો, પરમેશ્વર પરમાત્મા કોણે જોયા, પરમપદ કોણે જોયું? ન જોયું હોય તો બીજું બધું આ બધું નથી દેખાતું બધાને, સમજાય? તો જો એ ન હોય, આ અમારા પૂરતું જ છે, બીજા કોઈ માટે નથી. જો એ ન હોય તો અમારા માટે એ બધું કાંઈ નથી.
એ બ્રહ્મનું પદ હોય કે વિષ્ણુનું પદ હોય કે સદાશિવનું પદ હોય કે કોઈ પણ પદ હોય, તો જો એ ન હોય અને બીજું બધું હોય તો એ અમારા માટે કાંઈ નથી. અને તમે કેમ નથી બોલી શકતા? તમારા માટે ઈ કંઈક છે એવું રાખો. કાંઈ નથી, બધું જ છે. ખબર પડે? નહીં, કોઈને આ ધારણા થઈ જ નથી. આ જે છે ક્યાંય નહીં મળે, કોઈ ગુરુ કે શાસ્ત્રમાં કે ધર્મમાં કે કશામાં નહીં મળે. કોઈ અધ્યાત્મ પરમાર્થ કે બધા મથીને મરી જાય છે, પણ આ નહીં મળે. શું 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 કોઈ કે માચીદાકાશ કોણે જોયું છે? તો નથી કરવું. પ્રભુ તો બોલો ને. જો વસ્તુ અંદર થતી જ ન હોય તો ખરી આ રમકડામાં એને ટેપ કરીને શું કરવાનું? આપણામાં ન થતું હોય તો જો પોતામાં ન થતું હોય એ પોતાનું કાંઈ નથી. પોતામાં જે થયું હોય એ જ પોતાનું બધું છે. અહીં થયું છે કે જો કોઈ એમ કહે કે ભગવાન કોણે જોયો છે, અને આ બધું બધાને જ દેખાય છે, અનુભવાય છે, ને બધા કરે છે અને બધાને જોવે છે. હું એકલો ક્યાં કરું એમ કોઈ કહેતું હોય કે એને કોણે જોવે છે? જો ભગવાન ન હોય, સમજાય છે, તો બીજું ગમે તે હોય તો એ અમારા માટે કાંઈ નથી. તમે શું સમજ્યા? આ શાસ્ત્રગુરુની અપેક્ષા નથી, એનાથી નિરપેક્ષ છે. ધર્મ, અધ્યાત્મ, પરમાર્થ તમારા ગમે એવા ભગવાન થઈ ગયા હોય ને એના નિરપેક્ષ છે. શું નિરપેક્ષ એટલે એની અપેક્ષા નથી. એ નહોતા તોય એ હતું, એ હતા તોય એ નહોતા, એ જ હતું, અને બધા ગયા તોય એ જ છે. પરમ તત્વ એ શબ્દ નથી, તમારી પાસે શબ્દ જ છે. આ વાસ્તવિકતા નથી, આ વાસ્તવિકતા છે. તમારી પાસે વાસ્તવિકતા નથી. કેમ? કારણ કે તમે નથી એમાં મર્યા છો, અમે નથી એમાં મર્યા નથી. હવે કોઈ એમ કે ભગવાન કોણે જોયો છે? કોઈ પણ કે બતાડો, તમે કે જો ભગવાન બતાડીએ, સમજે છે કે નહીં? તો જો ભગવાન ન હોય, એવું બધું હોય તો એ આમાં એક બધું કાંઈ નથી. એની ખાતરી એમાંનું અહીંયા કાંઈ મહત્વ હોય તો બતાડો. અને તમે ગમે એવું પરમ તત્વ બોલો તો ખબર પડે, આમ ખાલી પોકળ શબ્દ. હા, કારણ કે અંદર આ પૈસા છે, આ ભોગો છે, અહીંયા એ કાંઈ નથી. નહીં ખબર પડે. શું કોઈ કહે કે ભગવાન કોણે જોયો છે? તો જો ભગવાન સિવાયનું બધું દેખાતું હોય તો એ અહીંયા કાંઈ નથી. અને અહીંયા એ બધું કાંઈ નથી, પછી છે તો ખરું ને, કાંઈક છે તો ખરું ને, એ જ ભગવાન છે. જ્યાં કાંઈ નથી, જે કાંઈ નથી એ કાંઈ નથી, ત્યાં જ ભગવાન છે. ત્યાં જે છે એ જ ભગવાન છે. પણ જ્યાં કાંઈ નથી એ બધું છે, તો પછી એ તો કહેવાનું જ કે ભગવાન કોણે જોયું છે. કારણ કે કાંઈ નથી એ જોવે છે, એટલે ભગવાન ક્યાંથી દેખાય? ઘોડને રમણ કહે છે ઘોડને સૂર્ય ન દેખાય, સૂર્યનો દોષ નથી, ઘોડની દ્રષ્ટિનો દોષ છે. શું પરમ તત્વ બોલ્યા વગર કયો? અહીં પરમ તત્વ બોલ્યા વગર કીધું, પરમ તત્વ નથી બોલ્યા અમે. અને બધા તમારા મત પણ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટા એમ કે અમે ભગવાનને જોયો છે અને અમે બતાડીએ, તો બધા દમ મિથ્યાચાર ને પાખંડ છે. કારણ કે ભગવાનમાં એ કાંઈ છે જ નહીં. એ કહેનારો એ ઠગ છે. કારણ કે એમાં માચીદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है. તો મેં એમ કે મેં માચીદાકાશ જોયું છે તો એ ઠગ છે. કારણ કે છે જ નહીં, એવું જોવે. અને માચીદાકાશ જોવાનું છે, એને દર્શન કરવાનું છે. પોતાનું સૂર્યને પોતાનું દર્શન કરવાનું છે, મેળવવાનું છે, કાંઈ કરવાનું છે. તો પરમાત્મા સૂર્યને, જે પરબ્રહ્મ સૂર્ય છે, એને એ પોતાનું બીજું કાંઈ થાય છે? એને કાંઈ કરીને પોતાને પામવાનું છે, મેળવવાનું છે, દર્શન કરવાનું છે, અનુભવ કરવાનો છે, બોધ કરવાનો છે. એ તો પોતે અખંડ છે જ. આ સમજાયું નથી કેવું? એના સિવાય કશું નથી. તમારે ભગવાન જોયે જ કે નહીં? અમારે નથી જોતા, જે છે તે અમારે નથી જોતા ભગવાન. તમારે જોયે જ છે જે નહીં? કોને? તમને? જે છે તે એ કેનાર છે એમાં? શબ્દથી તો વ્યક્તિ એવી રીતે થશે. વ્યક્ત એવી રીતે લોચા વળે જ ને? કેમ લોચા વળે?
શબ્દથી જ વ્યક્ત એ થશે, બાકી તો બોલવા આ શબ્દથી વ્યક્ત થયું કે નહીં? થયું 100%. કોણ કે અહીંયા નથી વ્યક્ત થયું? જે તો વ્યક્ત થયું કે નહીં? થયું ને કાંઈ નથી બધું કંઈ સર નહીં હા, કાંઈ નથી ને કાંઈ નથી પછી કંઈક છે તો ખરું ને કાંઈક એટલે બધું જ અખંડ. એટલે અહીં તમને સમજાણું નહીં ને? આ શું સમજાણું? ચલો એ ચલો, અમે કાંઈ નથી અને તમે કાંઈક છો. બધાય કાંઈક છે. ગુરુઓ, કથાકારો, શાસ્ત્રો, ધર્મો, ઉપદેશો, વિધિ નિષેધો, સિદ્ધો, સાક્ષાત્કારીઓ, સમાધિ સિદ્ધો, બધું છે. તો અમારા માટે કાંઈ નથી. તમે ગમે તે ભગવાનને માનતા, કોઈ પણ ગમે તે, એ અમારા માટે કાંઈ નથી અને અમે કાંઈ નથી. બરોબર છે ને? અમારા જેવો નાસ્તિક તમને દુનિયામાં નહીં મળે, પણ અમારા જેવો પરમ શાંત તમને દુનિયામાં નહીં મળે. અને તમારા જેવા આ ભમવાવાળા દુનિયામાં બધાય મળશે. કાંઈ નથી એમાં ભમવાવાળા. અને પાછું એનું જેની કાંઈ રજે ખબર નથી એનું બોલવાવાળા, એના શબ્દોવાળા. અમારી પાસે શબ્દ નથી. અમારી પાસે અમે જ છીએ, બીજું કોઈ નથી ને બીજું કાંઈ નથી. પણ અમે એટલે તમે જુઓ છો એ અમે નથી. તમે જે બધું જે જુઓ છો એ બધું અમારામાં કાંઈ નથી. પછી એ કાંઈ નથી, પછી જે છે એ અમે છીએ. શું? હા શું? અમે બધું જે જોઈએ છે હા, એ નથી, પણ એમાં જે નથી એ જે એની છે પછી જે રહ્યું તે, હે? એના પછી જે છે તે છે. જે છે તે જ છીએ. એટલે પછી કે અહીં અત્યારે જ જે જોયું છે તે હિયર એન્ડ નાઉ એટ ધીસ વેરી મોમેન્ટ, અહીં અત્યારે જ. એ એવરીવેર એન્ડ ઓલવેઝ, સર્વત્ર ને સદા અને સર્વ. કેમ કેમ કેમ? નહીં, એટલે જે જોઈએ છે એ નથી, પછી જે બચે છે એ છે એમ. એટલે તો પછી ને અત્યારે શું છે? હવે જે જોયું છે એ અત્યારે તો હવે આ જે નથી. જોઈએ છીએ છે. હા. કેમ લોચા વળે? સમજાય કેમ? આ પ્રકાશ છે અને આ માયા છે. માયાની જ મહત્તા છે. બે શબ્દો માણસે બનાવ્યા, બ્રહ્મ અને માયા, પરમાત્મા અને માયા. એ શબ્દો જ છે. શબ્દો કલ્પિત છે, બનાવનારે કલ્પિત છે, માણસે નથી. કારણ કે જન્મ પહેલાં નથી, મરી ગયા પછી નથી, અત્યારે નથી. તો તમે તોડ શું કાઢ્યો? તમારી પાસે જે ક્ષુદ્રમને અધોડ બુદ્ધિને એનું દેવાળું કાઢ્યું છે, તો એ ક્ષુદ્રમને અધોડ બુદ્ધિએ તોડ શું કાઢ્યો? હું કાંઈ નથી, હા, હું કાંઈ નથી, અને પછી છતાંય જે છે તે. તો કાંઈ નથી એનું જે છે તે છે એ કેવું? એ બધું તે. કાંઈ નથી એનું જે છે તે છે એ કેવું? અને કાંઈ બીજું, નથી એવું. હું કાંઈ નથી એ ખાલી બોલવા પૂરતું જ છે કે પ્રેક્ટિકલ છે? બોલવા પૂરતું જ છે. હું કાંઈ નથી વાળાને માટે આ સંપૂર્ણ વાતાવરણ નથી. છે પછી હું કાંઈ નથી એવું છે કે સંપૂર્ણ છે. સંપૂર્ણ છે. અને એ ભાગે છે તો એવું કાંઈ નથી એ ભાગે છે. હું કાંઈ કાંઈ નથી સંપૂર્ણ નથી વાતાવરણ એટલે. અને ત્યાં કાંઈ કોઈના ભાનું દાટ્યું છે એટલે. એના દાદા દાદીને 12 ફરજંદ હતા. એમાંના એના બાપુજી એક સૌથી મોટા. હવે એમાંનું કાંઈ રહ્યું? એક સુરેશભાઈ. આપણ એ રહ્યું ગણાય? એમાં કંઈ દમ છે? રહ્યા જેવું છે? સમજે? એ બધું, એમાં બધું દુઃખ સિવાય કાંઈ હોય છે? અસત અસાર દુઃખ, મિથ્યા નાશવંત અને સ્વપ્ન જેવું ને મૃગતૃષ્ણના જળ જેવું, સરસ્વતી લીલાને કે જેવું. એ છે એમ ન ગણાય, એ દેહ ગણે છે, એને છે ગણે છે. પણ અસત અસાર દુઃખ સિવાય કંઈ છે? મિથ્યા નાશવંત સિવાય કંઈ છે? અને સ્વપ્ન જેવું મૃગતૃષ્ણના જળ સિવાય કંઈ, એના જેવા સિવાય કંઈ છે? એના જેવું સિવાય? પછી
એના બાપુજી, પછી એની પ્રજા, પછી એની પ્રજા, પછી એની પ્રજા. કેટલી પેઢી જોઈ એણે? 5 એના દાદા, છ. દાદા દાદી, દાદા દાદી, પછી એના મા પિતાજી, બાપુજી, હા, પછી એ પોતે. પોતે, પછી એની પ્રજા, પછી એની પ્રજા, પછી એની પ્રજા. 6 પેઢી. તો એ હક છે. અને હા. હાલક તો એ ખબર નથી પડતી આનું કેમ આમ આપણે આમ કાંઈક કરીએ એટલે કાંઈક થાય. અરે પણ કરવાનું નથી, છે જ. પણ નથી એને છે માન્યું છે એ નડે છે. બાકી છેમાં કાંઈ નડતું નથી. અને છેમાં નથી એ કાંઈ નથી. હુંય નથી, જગતે નથી, હું મારું નથી, જન્મ મરણ નથી, ને હર્ષોકે નથી, સુખ દુઃખે નથી, રાગ દ્વેષે નથી. સમજાય? કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી. અને એ પૂર્ણ છે. અજર અમર અખંડ અવિનાશી, અખંડ સચ્ચિદાનંદ, એ પરબ્રહ્મ. તો એનું કાંઈ કરવાનું નથી. તો કે શું કરવાનું છે? તો નથી એનું કાંઈ કરવાનું નથી. પણ નથી એનું કરવું છે અને છે એ જોઈએ છે. થાય? ન થાય. અહીં નથી એનું કાંઈ કર્યું નથી. માથું ટેકવા જેટલી જગ્યા પણ ક્યાંય પણ આખા અનંતમાં માથું ટેકવા જેટલી જગ્યા પણ મારી કહેવા જેટલી નથી. ક્યાંય સહી કરી નથી. અને આધી રાત મેં 0-0 કોઈ કે અમારે ખાલી કરો. ચાલો ટાટા. જય પ્રભુ.